લાલ બહાદુર શાસ્ત્રી, એટલે કે એમનો જન્મ 2 ઓક્ટોબર 1904 થયો હતો. મુગલસરાય યુપીની અંદર મુગલસરાયમાં થયો હતો. એટલે કે આપણા દેશના બીજા નંબરના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. આપણે બધાને ખબર જ છે કે એમના જીવનનું સિદ્ધાંત સિમ્પલ લિવિંગ એન્ડ હાયર થિંકિંગ, સામાન્ય જીવન અને ઉચ્ચ વિચારો. તો ઉચ્ચ વિચારોમાં શું આવે? તો ઉચ્ચ વિચારોમાં એમના જીવનના નૈતિક મૂલ્યો, સિદ્ધાંતો અને કહેવાય કે જે ઉચ્ચ વિચારો એ આવે. તો આપણે એમના જીવનમાં કહેવાય ને કે આ જ વાત જોવા મળે. આપણે એમના કેમ કે જોઈએ તો શરૂઆતથી જ એમના જીવનમાં જે સિદ્ધાંતો હતા ને એમાં કહેવાય ને કે એ જોવા મળે. તો નાનપણમાં એક ઘટના હતી જેમને એમને બહુ પ્રભાવ પાડે છે. કે જાણે કેમ કે 8 વર્ષના હોય છે, 8 વર્ષના હોય છે ત્યારે કહેવાય ને કે બગીચામાં એક વાર ફૂલ તોડતા હોય છે. ફૂલ તોડતી વખતે એમના માળી જોઈ જાય. તો માળી જોવા તેને ઠપકો આપે, ઠપકો આપીને ખૂબ બોલે. તો કહેવાય ને કે શાસ્ત્રીજી એકદમ માયુસ થઈ જાય, ઉદાસ થઈ જાય. તો ઉદાસ થઈ જાય તો માળી એમને કહેવાય ને જોઈને દયા આવે, એમને સમજાવે કે બેટા તારે કહેવાય ને કે કંઈ પણ પૂછ્યા વગર ન લેવું જોઈએ. તારી વસ્તુ ના હોય કે તારે પૂછ્યા વગર ના લેવું જોઈએ. તો કહેવાય ને કે આ વાતનો એમના જીવન પર આખા જીવન પ્રભાવ પડે અને કહેવાય ને કે આ વાત એમના જીવનનો એક સિદ્ધાંત બને. તો આ જ વાત પર કહેવાય કે આખું જીવન એ જીવતા રહ્યા. તો કહેવાય કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એક પ્રસંગ કહેવાય કે સ્કૂલનો ટાઈમ હોય એટલે કહેવાય કે સ્કૂલ વખતેની વાત હતી. એમને ગંગા તરીને જવું પડતું હતું, ગંગાના પાર જવું પડતું હતું. તો એમની જોડે પૈસા નતા, આર્થિક સ્થિતિ ખરાબ હતી. તો શું કર્યું કે એમને કહેવાય ને કે નદી તરીને જતા હતા. કપડાં અને કહેવાય માથે મૂકો બેગ અને તરીને જાય. એમને બોટવાળાએ કીધું કે હું તમને કહેવાય ને કે ફ્રીમાં લઈ જઈશ, પૈસા વગર લઈ જઈશ, તમારે પૈસા નહીં લઉં. તો એમને કીધું કે ના, અમારા સિદ્ધાંતોની વિરુદ્ધ. કેમ? તો કે હું જો તમારી જગ્યાએ તમારી બોટમાં બેસીશ તો તમારી બોટમાં એક વ્યક્તિ જે હશે એ ઓછો આવશે અને એના પૈસા હું ખાઈ રહ્યો હોઈશ, એના પૈસા હું નહીં આપું. તો એ શું હોય કે હું તમારા પૈસા ખાઈ રહ્યો હોઈશ. બીજું ઉદાહરણ, બીજો પ્રસંગ તો કહેવાય ને કે ઘરમાં કહેવાય ને કે મેળામાં જવાનું હોય તો મમ્મી કહેવાય ને કે પૈસા ઉધાર લઈને આવે અને કહેવાય કે ચલો મેળામાં જઈએ. તો ત્યારે કહેવાય ને કે એ કહેવાય કે શાસ્ત્રી કહેવાય ને કે સખત શબ્દોમાં ના પાડી દે, સ્પષ્ટ ના પાડી દે. તો કેમ? તો કે આપણે પૈસા લઈને ઉધાર નહીં જવું. અમે કમાઈશું, અમે કમાઈશું તો જ્યારે પૈસા પોતે કમાઈશું ત્યારે લાવીશું ને ત્યારે જાતે કહેવાય કે મેળામાં જઈશું અને ફરીશું. બીજું જોઈએ જાણે પીએમ બને છે, પીએમ બને ત્યારે કહેવાય ને કે એમના પુત્ર જે હોય એ સાઠગાંઠ કરીને કહેવાય ને કે લાયસન્સ કઢાવી દે. પણ લાયસન્સ કહેવાય ને કે એમને ખબર પડે વાતની જાણ થાય તો શું કરે કે લાયસન્સ કઢાવનાર જે અધિકારીઓ બધાને પણ કહેવાય ને કે દંડ કરે, એમને પણ કહેવાય કે સજા આપે. બીજું જોઈએ તો બીજું એમનું એક પાસું હતું, એક નાનકડી વાત કે બીજું પાસું હતું સિમ્પલ લિવિંગ હાયર થિંકિંગ છે કે એમનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ જોરદાર હતું. એમનું જે બુદ્ધિ ચાતુર્ય જોરદાર હતું. કેમ કે જાણે કહેવાય કે તાસ્કંદ કરાર વખતેની ઘટના હતી. ત્યાં રિપોર્ટિંગમાં પ્રેસ કોન્ફરન્સમાં જાય તો રિપોર્ટર કહેવાય કે એમના શરીરનું મજાક ઉડાડવા માટે એક વાત કરે કે અયુબ ખાન તો કે હાઈટ બોડી વાળા કહેવાય કે 6 ફૂટની હાઈટ બોડી જોરદાર છે, તો તમે તો કેવું હાઈટ બોડી નાના લાગો. તો કેમ કે તરત જવાબ આપવા માટે એવું કહે કે ભાઈ મારા ને વાત કરવા માટે કહેવાય ને કે ઉપર જઈને હું વાત કરું એમની, પણ એના મારી જોડે વાત કરવી હોય તો કે નીચું જવું પડે, એને કહેવાય કે ઝૂકીને વાત કરવી પડે. બીજું એક ઉદાહરણ નાનકડું એક છેલ્લી જ વાત કે શાસ્ત્રીજીને કહેવાય ને કે નહેરુ મજાક ઉડાડે કે પાર્ટીમાં હોય ત્યારે કહેવાય એવું કે ખાતા હોય બધા અને નહેરુજી આવે અને ધીમે 2 સમોસા એમના પોકેટમાં નાખી દે અને બધાની વચ્ચે મજાક ઉડાવતા એવું કે શાસ્ત્રીજીનું કે પેટ ભરાયું નહીં કે 2 સમોસા જોડે લઈ જાય અને ગાડીમાં જઈને ખાશે કે. તો રીતના મજાકમાં જવાબ આપતા કહેવાય ને કે શાસ્ત્રીજી શું કહે કે નહેરુજી મારી જોડે જ ગાડીમાં આવવાના અને કે બંને નહીં ખાઈએ ને તો કે મેં ડ્રાઈવરને પણ ખવડાવી દઈશું. એટલે કે આ રીતે 61 વર્ષને કહેવાય કે દેશની સેવા કરી અને દિવસ જીવ્યા.